चलो नमस्कार विद्यार्थी मित्रों। उष्मागतिशास्त्र में આપણે કેટલીક એન્થાલ્પીઓ, હેસનો નિયમ, કાર્ય આ બધી વાતો આપણે કરી છે। હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ પણ આપણે ભણ્યો કે ઊર્જાનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય। એટલે કે નિરાલી પ્રણાલીનો ઊર્જાનો જથ્થો કેવો રહેશે? અચળ રહેશે। આવું આપણે સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું અને ઉષ્માગતિશાસ્ત્રનો એ પ્રથમ નિયમ હતો। હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની અંદર આપણે જેટલું શીખવા મળ્યું ને એની આપણે વાત કરીએ। ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉષ્માનું શોષણ અને પ્રણાલી પર અને પ્રણાલી વડે થયેલા કાર્ય વિશેનો આપણે સંબંધ આપે છે। ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ ઉષ્માનું શોષણ, પ્રણાલી પર અને પ્રણાલી દ્વારા થયેલા કાર્ય વિશેનો આપણે સંબંધ આપે છે અને જુદી જુદી એન્થાલ્પીઓ સમજાવે છે। તે ઉષ્માના વહનની દિશાઓ પર કોઈ નિયંત્રણ મૂકતો નથી। કોણ? પ્રથમ નિયમ। ટૂંકમાં ઉષ્મા કઈ દિશામાં જશે ને એની માહિતી આપણને પ્રથમ નિયમ આપતો નથી। પરંતુ ઉષ્માનો પ્રવાહ એક દિશીય જ હોય છે, એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જશે। ટૂંકમાં ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જશે આવું આપણે ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમ નિયમ કહેતો નથી। ઓકે, એટલે આપણે કીધું છે કે વહનની દિશા પર કોઈ નિયંત્રણ મૂકતો નથી, એને જ્યાં જવું હશે એ દિશામાં એ જવા દેશે। ટૂંકમાં એ કોઈ રોકટોક કરશે નહીં। ખરેખર તો બધા જ કુદરતી રીતે થતા પ્રક્રમો એ ભલે પછી રાસાયણિક હોય કે ભૌતિક હોય, સ્વયંસ્ફુરિત રીતે એક જ દિશામાં જવાનું વલણ દર્શાવે। કોઈ પણ એક જ દિશામાં જતું હોય, દાખલા કે આપણે ન કીધું કે ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ જાય। માનો કે પાણીનો પ્રવાહ ઊંચાઈ ઉપરથી ક્યાં આવશે? નીચે આવશે, એમ એક જ દિશામાં જાય। ઉદાહરણ તરીકે પ્રાપ્ય કદમાં વાયુનું ભરાઈ જવું। માની લો કે આ વાયુ ભરેલો એક ગોળો છે, એને આપણે બીજા એક ખાલી ગોળા સાથે જોડી દઈએ, જેવો જોડીએ એવો વાયુ શું થશે? આખા ભાગમાં ફેલાઈ જશે। એટલે પ્રાપ્ત કદમાં વાયુનું ભરાઈ જવું। દાખલા તરીકે ડાયઓક્સિજનની હાજરીમાં કાર્બનનું દહન। ડાયઓક્સિજનની હાજરીમાં કાર્બનનું દહન શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ। કાર્બનનું બળવું અને CO2 આપવો, આ ઘટના પણ કેવી છે? સ્વયંસ્ફુરિત છે। પરંતુ ઉષ્મા ઠંડા પદાર્થથી, હવે જો એના કરતાં વિરુદ્ધ આપણને આપ્યું છે કે પરંતુ ઉષ્મા ઠંડા પદાર્થ તરફથી ગરમ પદાર્થ તરફ પોતાની મેળે નહીં વહે। આ પોતાની મેળે ઘટના બનશે, આ પોતાની મેળે ઘટના બનશે, પણ ક્યારે એવું નહીં થાય કે ભાઈ ઠંડા પદાર્થ તરફથી ગરમ પદાર્થ તરફ ઉષ્મા પોતાની મેળે વહે, આવું થશે નહીં। પાત્રમાંનો વાયુ સ્વયંસ્ફુરિત રીતે સંકોચાય અને પાત્રના એક ખૂણામાં ભેગો નહીં થઈ જાય, પોતાની મેળે એક ખૂણામાં ભેગો થતો નથી। કે ક્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી અને કાર્બન અને ડાયોક્સાઇડ આપણને આપે, આવું થશે નહીં। પ્રક્રિયા એક જ દિશામાં થતી હોય, જે દિશામાં થતી હોય એના કરતાં વિરુદ્ધ પ્રક્રિયા થશે નહીં। આ અને આવા ઘણા બધા સ્વયંસ્ફુરિત પ્રક્રમો, સ્વયંસ્ફુરિત રીતે થતા ફેરફારો કેવા હોય છે? એક દિશીય હોય, એટલે એક જ દિશામાં થતા આપણને જોવા મળશે। આપણે પ્રશ્ન થશે કે આ સ્વયંસ્ફુરિત રીતે થતા ફેરફારોનું પ્રેરક બળ શું હશે? ટૂંકમાં એ જ દિશામાં જાય છે તો એની પાછળ કોઈક ફોર્સ હશે, કંઈક વલણ હશે, એની પાછળ કંઈક પ્રેરક બળ હશે, એ શું હશે? સ્વયંસ્ફુરિત ફેરફારની દિશા કોણ નક્કી કરતું હશે? માનો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો નક્કી નથી જ કરતો, તો કોણ નક્કી કરતું હશે કે પ્રક્રિયા કઈ દિશામાં જશે, ઉષ્મા કઈ દિશામાં વહન પામશે? એની પાછળ કંઈક પ્રેરક બળ હશે, એ નક્કી કરવાવાળું કોઈ હશે, કોણ નક્કી કરતું હશે? આવા પ્રશ્ન આપણને થશે। તો આ વિભાગમાં આપણે પ્રક્રમ થશે કે નહીં અને શા માટે કેટલાક અભિલક્ષણ પ્રસ્થાપિત આપણે કરીશું। બરાબર, આપણો ચેપ્ટરની શરૂઆતનો પહેલો જ પ્રશ્ન કે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી આપણે જાણી શકીએ છીએ કે પ્રક્રિયા થશે કે નહીં, આપણો પ્રશ્ન છે। બરાબર, અત્યાર સુધી આપણે ઉષ્માગતિશાસ્ત્ર ભણ્યા એમાં આપણે આ પ્રશ્નનો જવાબ ક્યાંય મળ્યો નથી, તો હજી આપણે આગળ જવું પડશે ઉષ્માગતિશાસ્ત્રમાં। કેમ કે આપણે જો આંતરિક ઉર્જા ભણ્યા, એન્થાલ્પી ભણ્યા, કાર્ય ભણ્યા, પછી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણ્યા, એને લગતી જુદી જુદી એન્થાલ્પી ભણ્યા, પછી આપણે માત્રાત્મક વિશિષ્ટ ગુણધર્મ ભણ્યા અને ઉષ્માધારિતા ભણ્યા, પણ આપણે ક્યાંય એવું ન કીધું
કે ભાઈ ચાલો આવું હોય તો પ્રક્રિયા સ્વયંભૂરિત, આવું હશે તો પ્રક્રિયા થશે નહીં, એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. ટૂંકમાં આ ઉષ્માગતિશાસ્ત્રની શું છે? મર્યાદા છે કે આ પ્રશ્નનો જવાબ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને આપી શકતો નથી. ચાલો તો હવે આપણે આગળ જઈએ, જે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ તરફ આપણે દોરી જશે. ઓકે, પ્રથમ તો આપણે સમજીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અથવા ફેરફાર એટલે શું. આપણે એમાં આગળ જવું છે તો આ શબ્દ વિશે આપણે માહિતી મેળવવી જરૂરી છે. તમે તમારા સામાન્ય અવલોકન પરથી વિચારી શકો છો કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જ્યારે પ્રક્રિયકનું મિશ્રણ કરવામાં આવે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જ્યારે પ્રક્રિયકનું મિશ્રણ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા પરિણમે છે. દાખલા કે H2 અને O2, ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન ના સંયોગીકરણનો કિસ્સો આપણે લઈએ તો એક પાત્રમાં આપણે H2 વાયુ અને O2 વાયુને ભરી દઈએ, મિશ્રણ કરી દઈએ. આ વાયુ ઓરડાના તાપમાને મિશ્ર કરવામાં આવે અને વર્ષો સુધી એને રાખી મૂકીએ ને તો પણ આપણને કોઈ અવલોકનીય ફેરફાર થયેલો જણાશે નહીં. બરાબર, બંને વચ્ચે પ્રક્રિયા થઈ શકે તેમ છે. તમે જો વર્ષો સુધી રાખશો તો પણ આપણે કોઈ અવલોકનીય એટલે કે આપણી નજર સામે કંઈક ફેરફાર થાય ને એવો અવલોકનીય ફેરફાર થશે નહીં. પણ બંને વચ્ચે પ્રક્રિયા તો થઈ શકે તેમ છે, પણ એ પ્રક્રિયા કેવી હોય? અતિ ધીમી પ્રક્રિયા છે, એટલે ફેરફાર આપણે દેખાતો નથી. દાખલા તરીકે કાટ લાગવાની પ્રક્રિયા કેવી છે? ધીમી છે, જેને આપણે જોઈ શકતા નથી. બરાબર, પણ પ્રક્રિયા થાય તો છે, માટે કેવી છે? સ્વયંસ્ફુરિત છે. આથી સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનો અર્થ થાય છે કે બાહ્ય કારકની મદદ વગર, કોઈ બાહ્ય વ્યક્તિ અથવા બાહ્ય ફોર્સની મદદ વગર આગળ વધવાની તાકાત હોય આવી પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. કોઈ પણ મદદ વગર પોતાની મેળે બે પ્રક્રિયકોને ભેગા કરી દીધા, જો નિપજમાં પરિણમે તે પ્રક્રિયા કેવી કહેવાય? સ્વયંસ્ફુરિત કહેવામાં આવે છે. એટલે જો બાહ્ય કારકની મદદ વગર આગળ વધવાની તાકાત હોય આવી પ્રક્રિયાને સ્વયંસ્ફુરિતા કહેવામાં આવે છે. જો કે આપણે પ્રક્રિયા અથવા પ્રક્રમના દર વિશે કહેતો નથી. જો કે આપણને પ્રક્રિયા અથવા પ્રક્રમના દર વિશે એટલે કે એના વેગ કેટલો છે ને, એ ઝડપી થાય છે, ધીમી થાય છે, એના વિશે આપણને આ સિદ્ધાંત કહેશે નહીં. આમ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાની બીજી બાબત એ છે કે પ્રક્રિયાની પ્રતિવર્તી દિશામાં પોતાની મેળે થઈ શકતી નથી, એટલે કે રિવર્સ પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? જે બંને દિશામાં થતી હોય ને એને પ્રતિવર્તી કહેવાય. માત્ર એક જ દિશામાં થાય ને એને શું કહેવાય? અપ્રતિવર્તી કહેવામાં આવે છે. આપણે જે વાત કરીએ છીએ ને એક દિશે, એ અપ્રતિવર્તી છે, આપણે એમની વાત કરીએ છીએ. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કેવી હોય? અપ્રતિવર્તી હોય. પ્રતિવર્તી એટલે બંને દિશામાં થઈ શકતી હોય. તો આ બધા ઉપરથી આપણે એક ઉપસહાર મળશે. આપણે આ બધા જે છે એના પરથી આપણે એક વ્યાખ્યા મળશે કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક પ્રતિવર્તી પ્રક્રમ છે, તેને કોઈ પણ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતું નથી. આપણે એનો ઉપસહાર એવો આપેલો છે કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. કેવું છે? અપ્રતિવર્તી પ્રક્રમ છે. સ્વયંસ્ફુરિત પ્રક્રમ એ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે, તેને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતો નથી. એટલે ટૂંકમાં સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક જ દિશામાં જાય છે. બરાબર, એને જો મારે રિવર્સ લાવવી હોય તો મારે કોઈ બાહ્ય કારક લેવો પડશે, એના વગર એને પાછો લાવી શકાતો નથી. હું એમ કહું કે ઊંચાઈ ઉપરથી પાણી નીચે આવે છે તો એ સ્વયંસ્ફુરિત છે, નીચે જ આવે. પણ જો મારે એને ઉપર લઈ જવું છે તો મારે નીચેથી શું કરવું પડશે? બળ લગાવવું પડશે, ફોર્સ લગાવવું પડશે. બરાબર, તો તમે સમજો સ્વયંસ્ફુરિત પ્રક્રમ એ અપ્રતિવર્તી પ્રક્રમ છે, જેને કોઈ બાહ્ય કારકની મદદ વગર એને પ્રતિવર્તી કરી શકાતો નથી. ઓકે, તો આવી પ્રતિવર્તી પ્રક્રિયા થવા માટેના ત્રણ અભિલક્ષણો છે. કેટલા છે? ત્રણ. એક, એવું ધારવામાં આવે, આપણે કીધું ને કયું પ્રેરક બળ હશે કે જે પ્રક્રિયાને નક્કી કરે છે, તો એના માટે ત્રણ પ્રેરક બળ વિચારવામાં આવ્યા છે. પહેલું, એન્થાલ્પીમાં થતો ઘટાડો, એના માટેનું પ્રેરક બળ છે. એન્ટ્રોપીમાં થતો વધારો એટલે કે અસ્તવ્યસ્તમાં થતો વધારો, એના માટેનું પ્રેરક બળ છે. અને મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, એના માટેનું શું છે? પ્રેરક બળ છે. આપણે એક પછી એક ત્રણેય પ્રેરક બળને ભણવાના છે. શરૂઆત કરશું આપણે પ્રથમ એન્થાલ્પીના ઘટાડાથી.
ચાલો હવે આપણે સ્વયંપૂર્ણા માટેના 3 અભિલક્ષણની વાત કરી છે। એમાં પહેલું અભિલક્ષણ આપ્યું છે કે ભાઈ એની પાછળ કયું પ્રેરક બળ છે। તો વૈજ્ઞાનિકે પહેલું વિચાર્યું કે જો એન્થાલ્પીમાં ઘટાડો, જો આ બધું થિયોરિટિકલ છે એટલે એકવાર સમજવાનું છે, એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા માટેનું અભિલક્ષણ છે। એટલે વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે ભાઈ જેમાં એન્થાલ્પી ઘટતી હશે ને જે પ્રક્રિયામાં, એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે। તો એના માટેના કેટલાક પ્રયોગોના ઉદાહરણો આપ્યા છે આપણને। શું કીધું છે, જો આપણે કેટલીક ઘટનાઓ જેવી કે ટેકરી પરથી પાણીનું નીચે વહી જવું, ટેકરી ઉપરથી પાણી ક્યાં આવે છે, નીચે આવે છે, પથ્થર ઉપરથી જમીન પર પડવું, ઉપરથી નીચે પડવું, તો જોઈએ છે કે તેમાં ફેરફારની દિશા સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થાય। તમે જો કે કોઈ પણ ટેકરી હોય ત્યાં પાણી હોય અને નીચે પાણી આવશે તો બેની સ્થિતિ ઉર્જામાં આના કરતાં આની સ્થિતિ ઉર્જા કેવી હોય, ઓછી હોય। માનો કે કોઈ પથ્થરનો ટુકડો છે એના પરથી જમીન ઉપર વ્યક્તિ પડે છે તો એની સ્થિતિ ઉર્જા કેવી હોય, ઓછી હોય। ટૂંકમાં ઉર્જા ઓછી થાય છે, એન્થાલ્પી ઓછી થઈ છે, બરાબર, સ્થિતિ ઉર્જામાં ઘટાડો હોય છે। આમ સરખામણી કરીએ તો આપણે કહેવા પ્રેરીએ કે જેમાં ઉર્જાનો ઘટાડો થયો હશે તે રાસાયણિક પ્રક્રિયા આપેલ દિશામાં સ્વયંસ્ફુરિત થતી હશે। આ અનુભવ ઉપરથી આપણે કહી શકીએ, આ પ્રયોગ ઉપરથી આપણે કહી શકીએ, આ ઘટના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જેમાં ઉર્જાનો ઘટાડો થાય એ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હશે। આવું ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે શક્ય બને, કેમ કે ઉર્જા ઘટે એટલે હંમેશા ઉર્જા શું થવાની છે, પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થશે। દાખલા તરીકે જો 1/2 N2 3/2 H2 ની એમોનિયા બને છે તો આ પ્રક્રિયા -46.1 પ્રક્રિયા ઉત્પન્ન થાય છે। ટૂંકમાં કેવી છે, ઉષ્મા શેપક પ્રક્રિયા છે। H2Cl2 પ્રક્રિયા કરીને HCl બનાવે -92.32 કેવી છે, શેપક પ્રક્રિયા છે। H2 1/2 H2O બને છે -285.8। તો આ ત્રણેય પ્રક્રિયામાં ઋણ મૂલ્ય દર્શાવે છે કે ઉષ્મા શેપક પ્રક્રિયા છે, એનો મતલબ ઉર્જામાં શું થાય છે, ઘટાડો થાય છે। પ્રક્રિયા કરતા નિપજની ઉર્જા કેવી છે, ઓછી છે। પ્રક્રિયા તરફથી નિપજ તરફ જતા એન્થાલ્પીમાં ઘટાડો કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આકૃતિમાં આપણે સમજી શકીએ છીએ। તમે જો આકૃતિમાં જો આ રિએક્ટન્ટની ઉર્જા છે, બરાબર, આ રિએક્ટન્ટમાંથી કોની થઈ છે, પ્રોડક્ટની ઉર્જા, તો રિએક્ટન્ટની ઉર્જા કરતાં પ્રોડક્ટની ઉર્જા કેવી છે, ઓછી છે। આ તફાવત જેટલી ઉર્જા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી હશે તો ઉદ્ભવેલી ચોખ્ખી ઉર્જા કહી શકાય। તમે જો પ્રક્રિયકની વધારે હોય, નિપજની ઓછી હોય એટલે ઉર્જા ઉત્પન્ન થશે। આમ એ અભિધારણા છે કે ઉર્જાનો ઘટાડો એ રાસાયણિક પ્રક્રિયાનું પ્રેરક બળ છે અને તેના પુરાવા પાયારૂપ ગણી શકાય। એટલે આટલા આપણે એના પુરાવો પણ આપ્યા કે ભાઈ જેમની અંદર ઉર્જાનો ઘટાડો થાય એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય। પણ કેટલાક વૈજ્ઞાનિકે પછી એમનો વિરોધ કર્યો, તો એના માટે આપણે બીજી કેટલીક પ્રક્રિયાઓ તપાસીએ। જો N2O2 NO2 અહીંયા પ્લસ મૂલ્ય છે એનો મતલબ શોષક પ્રક્રિયા। ગ્રેફાઇટ 2 સલ્ફર કાર્બન ડાયસલ્ફાઇડ આ પણ કેવી છે, શોષક પ્રક્રિયા। આ પ્રક્રિયાઓ પણ કેવી છે, સ્વયંસ્ફુરિત છે, પણ આ પ્રક્રિયાઓ ઉષ્મા શોષક છે છતાં પણ સ્વયંસ્ફુરિત છે, બરાબર। આમ એન્થાલ્પીનો વધારો દર્શાવે છે, જેને પણ આપણે આકૃતિમાં સમજી શકીએ છીએ। તમે જો કે પ્રોડક્ટની એન્થાલ્પી વધારે છે, રિએક્ટન્ટની કેવી છે, ઓછી છે, એટલે એટલી ઉર્જા પર્યાવરણમાંથી એને શું કર્યું છે, શોષણ કર્યું છે। જો આપણો નિયમ સાચો હોત કે ભાઈ જ્યાં ઉર્જા ઘટે એ જ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય તો આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવી જોઈએ નહીં, અને નિયમ અને સિદ્ધાંત એને જ કહેવાય કે એમાં કોઈ અપવાદ હોવો જોઈએ નહીં। આ તો જો અપવાદ જોવા મળ્યો, બધાને લાગુ પડતું નથી। નિયમ હંમેશા બધાને લાગુ પડે, સાર્વત્રિક આપણને જોવા મળે છે। તો આથી સ્પષ્ટ થાય છે કે સ્વયંપૂર્ણા માટે ફાળો આપતું પરિબળ એન્થાલ્પીમાં ઘટાડો તો છે, આપણે કહી શકીએ, પરંતુ બધા કિસ્સાઓ માટે સાચું હોતું નથી। તમે જો કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરતા માટે એન્થાલ્પીનો ઘટાડો એ ફાળો આપતું પરિબળ કહી શકાય, ભાઈ મદદ કરતું હશે, સપોર્ટ કરતું હશે, પણ બધા જ કિસ્સાઓ માટે એ સાચું હોતું નથી। અને જે બધા જ કિસ્સા માટે સાચું ન હોય ને એને ક્યારે નિયમ કહેવાય નહીં। નિયમ આપણે એને જ કહેશું જે બધાને લાગુ પડતું હોય। તો વૈજ્ઞાનિકનો આ પહેલો તર્ક હતો કે ભાઈ એન્થાલ્પીમાં ઘટાડો થતો છે, આ ઘટાડો થતી એન્થાલ્પીને કારણે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હશે। જે અભિધારણા આમ જોઈએ તો કેવી છે, ખોટી છે, ઘણામાં મદદ કરે છે પણ બધાને લાગુ પડતું નથી, એટલે જનરલ આપણે બધા માટે કહી શકાતું નથી। ચાલો તો હવે આપણે બીજા તર્ક ઉપર જઈએ, જેને કહેશું આપણે એન્ટ્રોપી અથવા સ્વયંપૂર્ણા, બરાબર। ચાલો તો જો તો પછી આપણે આપેલ દિશામાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે કયું પ્રેરક બળ છે, આ તો ખોટું પડ્યું।
આપણે એક એવો કિસ્સો લઈએ કે જેમાં એન્થાલ્પી ફેરફાર શૂન્ય થાય, એટલે કે એન્થાલ્પીમાં વધારો પણ ન થાય અને ઘટાડો પણ ન થાય, એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર થાય જ નહીં, છતાં પણ પ્રક્રમ કેવું છે? સ્વયંપૂરિત છે. તમે જો કેટલાક પ્રક્રમો એવા પણ છે કે જેમાં એન્થાલ્પી ચેન્જીસ નથી થતું, છતાં પણ સ્વયંપૂરિત છે. એક પાત્રમાં જેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પર્યાવરણમાંથી અલગ કરી દઈએ. આ એક પાત્ર લીધું છે આપણે સમઘન, બરાબર. એમાં બે વાયુ એકબીજા વચ્ચે પ્રસરણને ધ્યાનમાં લઈએ. તમે જો અહીંયા એક વાયુ અને બીજો વાયુ આપણે ભરી દીધો છે. બે વાયુમાં વાયુ એ અને વાયુ બી, વાયુ એને આપણે જાંબલી રંગથી અને બી ને આપણે લાલ રંગથી ટપકા વડે નિર્દેશ કરેલો છે. તેમની વચ્ચે ખસી શકે તેવા વિભાજ્ય વડે આપણે એને અલગ કરેલો છે. જ્યારે વિભાજનને ખેંચી લેવામાં આવે, આમની વચ્ચેનો જે વિભાજન છે ખેંચી લેવામાં આવે તો વાયુ એકબીજામાં શું થશે? પ્રસરણ પામશે. પેલા બંને જો સિંગલ હતા, પ્રસરણ ખેંચી લેશું એટલે ત્યારે વાયુઓ એકબીજામાં પ્રસરણ થવાનું શરૂ કરે છે અને અમુક સમય પછી પ્રસરણ એવું કેવું થઈ જશે? પૂર્ણ થઈ જશે. આ એક ઘટના આપણે સમજીએ છીએ. એક પાત્ર લીધું, પાત્રમાં આપણે પડદો રાખ્યો, બંને બાજુ જુદા જુદા વાયુઓ ભરી દીધા છે, બરાબર. હવે બંને વાયુને આપણે અલગ અલગ ટપકા વડે નિર્દેશ કરી દીધા છે. હવે એમાંથી આપણે કાઢી લઈએ છીએ તો બંને પ્રસરણ કરવાનું શરૂ કરશે અને થોડા સમય પછી બંને એકબીજામાં શું પામી જશે? પ્રસરણ પામી જશે. ઓકે, ચાલો આગળ જઈએ આપણે. ચાલો આપણે હવે આગળ જઈએ. આપણે જો પેલો પ્રક્રમ ભણતા હતા, ટ્રાન્સપ્લાન્ટ વડે આપણે અલગ કર્યું હતું. હવે જો પ્રક્રમને તપાસીએ તો વિભાજન પહેલા આપણે ડાબી બાજુના પાત્રમાંથી વાયુના અણુને લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે ચોક્કસ હોત કે વાયુના અણુ એ જ હોત. એટલે આપણે આકૃતિ દોરી હતી, વચ્ચે ટ્રાન્સપરન્ટ રાખ્યો તો આ બાજુથી લઈએ તો આપણે એ જ કહી શકાય, અને તે જ પ્રમાણે વિભાજનની જમણી બાજુથી લઈએ તો લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે ચોક્કસ હોત કે તે વાયુ બીના અણુ જ હોત. પરંતુ વિભાજનને ખસેડી લીધા પછી પાત્રમાંથી અણુ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસ રીતે કહી ન શકીએ કે અણુઓ એના હશે કે બીના હશે. આથી કહી શકાય કે પ્રણાલીનું પ્રાકથન કરવું અઘરું થયેલ છે અથવા તો કેવું થયું છે? અસ્તવ્યસ્ત થયું છે. ટૂંકમાં આપણે જે પ્રયોગ કર્યો કે સમઘનમાં બે બાજુ વાયુ ભર્યા છે, ટ્રાન્સપરન્ટ હટાવ્યા પહેલા એક બાજુ ખેંચશું તો એના જ હશે, એક બાજુ ખેંચશું તો બીના જ હશે, પણ હટાવ્યા પછી એ હશે કે બી હશે એ કેવું આપણા માટે કેવું થઈ જશે? મુશ્કેલ થશે અથવા તો અસ્તવ્યસ્ત થશે. માટે હવે આપણે બીજી એક અભિધારણા સૂત્રિત કરીએ. એન્થાલ્પીના ઘટાડાવાળી કરી હતી એવી જ આપણે એક બીજી કરીએ. કોઈ પણ અલગ કરેલી પ્રણાલી હંમેશા પ્રણાલી માટે વધુ ક્રમવિહિત અથવા અસ્તવ્યસ્ત બનવા તરફનું વલણ હોય છે. કોઈ પણ સ્વયંપૂરિત પ્રક્રિયા છે ને એ હંમેશા કઈ દિશામાં થતી હોય તો કે પોતાની અસ્તવ્યસ્તતામાં વધારો કરવાની દિશામાં થતી હોય. આને સ્વયંપૂરિતાનું લક્ષણ કહીએ. ટૂંકમાં જે પ્રક્રિયામાં અસ્તવ્યસ્તતા વધે એ પ્રક્રિયા સ્વયંપૂરિત આપણે કહી શકીએ. આ તબક્કે આપણે એક બીજો ઉષ્માગતિકીય વિધેય એન્ટ્રોપી, જેને S વડે દર્શાવવામાં આવે છે. તમે જો બીજું અભિલક્ષણ અસ્તવ્યસ્તતામાં વધારો. જ્યાં અસ્તવ્યસ્તતા વધતી હશે એ પ્રક્રિયા હંમેશા સ્વયંપૂરિત હોય. તમે જો બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે, તમે જાણો છો દિવસે ને દિવસે બ્રહ્માંડના ગ્રહો એકબીજાથી દૂર જતા જાય છે. આ પ્રક્રિયા સ્વયંપૂરિત છે કારણ કે અસ્તવ્યસ્તતા વધે છે. ઓકે, તો આપણે એક બીજો ઉષ્માગતિકીય વિધેય જેને S વડે દર્શાવવામાં આવે છે. આપણે આગળ બે વિધેય ભણ્યા છે, એક આંતરિક ઉર્જા અને એન્થાલ્પી. આ ત્રીજો ઉષ્માગતિકીય વિધેય જેને S વડે દર્શાવાય એ દાખલ કરીએ છીએ. ઉપર જણાવ્યા મુજબ અસ્તવ્યસ્તતાના એન્ટ્રોપીની અભિવ્યક્તિ છે. અસ્તવ્યસ્તતા એ એન્ટ્રોપીની શું છે? રજૂઆત છે. આના માનસિક ચિત્રની રચના માટે આપણે એમ વિચારી શકીએ કે એન્ટ્રોપી પ્રણાલીમાં ક્રમવિહિતા અથવા તો અસ્તવ્યસ્તતાનું માપ છે. એન્ટ્રોપી એટલે શું? તો કે અસ્તવ્યસ્તતા અથવા તો ક્રમવિહિતાનું મેજરમેન્ટ એટલે એન્ટ્રોપી. બરાબર, એટલે કે અલગ કરેલી પ્રણાલીમાં જેટલી વધારે અસ્તવ્યસ્તતા હશે એટલી એન્ટ્રોપી વધારે હશે. અને જ્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાનો સંબંધ છે ત્યાં સુધી એન્ટ્રોપી ફેરફાર એ પ્રક્રિયકોમાંના પરમાણુ અને આયનોના એક ભાતમાંથી નિપજના પરમાણુના ફેર ગોઠવણી તરીકે આપણે લઈએ છીએ. ટૂંકમાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય ત્યારે આ પ્રક્રિયકમાં જે અસ્તવ્યસ્તતા છે એના કરતાં જો નિપજમાં અસ્તવ્યસ્તતા વધારે હશે તો એન્ટ્રોપીમાં વધારો થયો કહેવાય.
જો પ્રક્રિયકમાં અસ્તવ્યસ્તતા છે એના કરતાં નિપજમાં અસ્તવ્યસ્તતા ઓછી હોય તો આપણે એમ કહીશું એન્ટ્રોપીમાં ઘટાડો થયો છે. ટૂંકમાં ઘટાડો વધારો જે અસ્તવ્યસ્તતામાં છે એ એન્ટ્રોપીનું શું છે? મેજરમેન્ટ છે. એટલે આપણે એમ કહીશું એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા અથવા ક્રમ વિહીનતાનું મેજરમેન્ટ, જેને એન્ટ્રોપી તરીકે કહી શકીએ. એટલે યાદ રાખજો, એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતા, ક્રમ વિહીનતા અથવા તો અવ્યવસ્થાનું માપન છે. શું છે? અવ્યવસ્થાનું માપન છે. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. ચાલો, તો આપણે નિપજોની રચના અને પ્રક્રિયકોની રચના કરતાં વધારે અસ્તવ્યસ્ત હશે તો પરિણામે એન્ટ્રોપીમાં વધારો થશે. પ્રક્રિયા કરતાં નિપજની વધારે છે તો એન્ટ્રોપી વધશે. રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્ટ્રોપી ફેરફાર પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની રચનાને ધ્યાનમાં લઈએ તો ગુણાત્મક રીતે આપણે કહી શકીએ કે રચનામાં અનિયમિતતાના ઘટાડાનો અર્થ એન્ટ્રોપીમાં શું થશે? ઘટાડો થશે. આપણે પદાર્થ માટે સ્ફટિકમય ઘન અવસ્થા સૌથી ઓછી એન્ટ્રોપી હોય છે અને વાયુમય અવસ્થામાં સૌથી વધુ એન્ટ્રોપી આપણને જોવા મળે છે. ઓકે, એટલે જો કોઈ પણ ઘન હોય તો ઘટક કણો એકબીજાને અડીને ગોઠવાયેલા હોય તો સ્વાભાવિક છે કે અસ્તવ્યસ્તતા અથવા અવ્યવસ્થા કેવી હોય? સૌથી ઓછી હોય. માની લો કે પ્રવાહી છે તો થોડાક અંતર રાખીને ગોઠવાય તો અસ્તવ્યસ્તતા આના કરતાં કેવી હશે? વધારે છે. અને વાયુમાં છૂટા હોય તો અસ્તવ્યસ્તતા એના કરતાં પણ કેવી હશે? વધારે છે. તો એન્ટ્રોપીનો ક્રમ આપણને આવો જોવા મળશે. ટૂંકમાં એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતાનું મેજરમેન્ટ કરતી એક ભૌતિક રાશિ છે. બરાબર? આ ભૌતિક રાશિને S વડે દર્શાવવામાં આવે છે. ભૌતિક રાશિ છે તો એના કેટલાક ગુણધર્મ હશે એના વિશે પણ આપણે આગળ કન્ટિન્યુ વાત કરીએ છીએ. ઓકે, આપણે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં અથવા સ્વયંપૂરિતા માટેનું એક અગત્યનું લક્ષણ પ્રક્રિયા થવા માટે અસ્તવ્યસ્તતામાં વધારો થવો જોઈએ અને એનું મેજરમેન્ટ કરવા માટે એક ભૌતિક રાશિ આપણે નિમી દીધી છે જેને આપણે કહીશું એન્ટ્રોપી. એના વિશે હવે આપણે આગળ વાત કરીશું. ઓકે, ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્રિયાની સ્વયંપૂર્ણતા માટેના અભિલક્ષણોમાં પહેલું એન્થાલ્પીમાં ઘટાડો. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે પણ બધાને સાચું પડતું નથી. બીજું પરિબળ આપણે જોયું કે કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયા હોય એમાં હંમેશા અસ્તવ્યસ્તતા વધતી હોય અને અસ્તવ્યસ્તતાનું માપન એટલે એન્ટ્રોપી, જે એક ભૌતિક રાશિ છે. તો હવે આપણે આ એન્ટ્રોપી છે ને એને પરિમાણાત્મક કરીએ, એટલે કે એને પરિમાણવાળી કરીએ, એનો એકમ નક્કી કરીએ, એનું સૂત્ર આપણે નક્કી કરીએ છીએ. ક્રમવિહિતા અથવા તો અસ્તવ્યસ્તતાના અંશને ગણવાની એક રીત એ છે કે અણુ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની સંખ્યાત્મક પદ્ધતિથી કરીએ, પરંતુ આ ઉકેલ પહેલે પાર છે. માનો કે એમાં જેટલા પણ અણુ છે આ અણુની બધાની ઉર્જા આપણે એક એકની ગણી લઈએ અને આ બધાની ઉર્જાનો આપણે શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. આપણે કીધું કે ક્રમવિહીનતા અથવા તો અસ્તવ્યસ્તતાનો અંશ ગણવાની એક રીત એ છે કે અણુઓ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની સાંખ્યિક પદ્ધતિથી કરીને, પરંતુ આ ઉકેલ કેવો છે? પહેલે પાર છે, શક્ય નથી. બધા સિંગલ પરમાણુ આપણે ગણીએ અને બધાની ઉર્જાનો આપણે સરવાળો કરીએ, પણ આ શક્ય નથી. એટલે બીજો માર્ગ આપણે પસંદ કરવો પડે. આ પ્રક્રમમાં સમાયેલ ઉષ્મા સાથે આ પ્રક્રમને આપણે સંબંધિત કરીએ. કોને? ક્રમવિહીનતાને આપણે ઉષ્મા સાથે સંબંધિત કરીએ, જેથી કરીને એન્ટ્રોપી ઉષ્માગતિકીય સંકલ્પના બને. તમે જો ક્રમવિહીનતાને આપણે જો ઉષ્મા સાથે સંકલિત કરીએ, એની સાથે આપણે સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ હંમેશા કેવું વિધેય બની જશે? ઉષ્માગતિકીય વિધેય બની જશે. કેમ કે ઉષ્માગતિશાસ્ત્ર એ કેવો છે? ઉષ્માને રિલેટેડ વિજ્ઞાન છે, એટલે એનું વિધેય બનશે. અન્ય ઉષ્માગતિકીય વિધેયકો જેવા કે આંતરિક ઉર્જા, એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. એ જ પ્રમાણે એન્ટ્રોપી એસ પણ કેવું છે? અવસ્થા વિધેય છે. અને એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસના પથથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે જો એન્ટ્રોપી ફેરફારનું આપણે સૂત્ર લખો ને તો પહેલાની જેમ જ અંતિમ અવસ્થા માઇનસ શરૂઆતની અવસ્થા બેનો ડિફરન્સ, જેને શું કહેવાય? એન્ટ્રોપી ફેરફાર કહેવાય. આંતરિક ઉર્જા માટે પણ આપણે લખતા હતા ડેલ્ટા યુ બરાબર યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ.
डेल्टा एस माटे पण लखता था एस फाइनल माइनस शुं लखता था इनिशियल। तो एंट्रोपी पण अवस्था विधेय छे जेनी अंतिम अथवा प्रारंभिक अवस्था पर डिपेन्ड करे छे, अवस्था प्राप्त करवाना पथ पर डिपेन्ड करतुं नथी। बीजू एंट्रोपी ए मात्रात्मक विधेय छे, जत्था पर डिपेन्ड करे छे, एटले के एंट्रोपी पण ए मात्रात्मक विधेय छे, एटले मात्रा पर डिपेन्ड करे छे। जेटली मात्रा वधारे एटली अस्तव्यस्तता पण वधारे, एटले के एंट्रोपी केवी हशे वधारे आपणे जोवा मळे छे। एटले उष्मागतिकीय रीते આપણે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। અત્યાર સુધી બધું થિયોરિટિકલ હતું, નાની નાની સમજૂતી આપી હતી। હવે આપણે એને ઉષ્માગતિશાસ્ત્ર સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ગણતરીપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો એન્ટ્રોપીમાં આપણે આગળ જઈએ। જ્યારે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે ત્યારે તે આણ્વીય ગતિમાં વધારો કરે। માનો કે એક પ્રણાલી છે, એમાં અણુ છે, સ્વાભાવિક છે ઉષ્મા ઉમેરવી એટલે શું કરું, તાપમાન આપવું। तापमान आपशो એટલે ઉષ્મા ઉમેરાના કારણે જેની ગતિ ઊર્જા હશે એ ગતિ ઊર્જામાં શું થાય, વધારો થાય। પ્રણાલીની ગતિ ઊર્જા વધે ને એટલે અસ્તવ્યસ્તતામાં પણ શું થાય, વધારો થાય। માટે એન્ટ્રોપીમાં શું થાય, વધારો થાય। તો આપણે એક મેજરમેન્ટ મળ્યું કે કોઈ પણ પ્રણાલી હોય ને એમાં ઉષ્મા આપો તો અસ્તવ્યસ્તતા વધે, અસ્તવ્યસ્તતા વધે એટલે હંમેશા એન્ટ્રોપી વધે। તાપમાન કાઢી લો એટલે કે એમાંથી ઉષ્મા કાઢી લ્યો છો तो શું થશે, આણ્વીય ગતિ ઓછી થશે, અસ્તવ્યસ્તતા ઘટે તો એન્ટ્રોપીમાં શું થશે, ઘટાડો થશે। આ આપણે પ્રયોગ દ્વારા સમજી શકીએ છીએ। એનો મતલબ કે પ્રણાલીની અસ્તવ્યસ્તતાની અસર પ્રણાલી પર પડે છે તો આપણે ડેલ્ટા એસ અને ક્યુ ને સરખાવી શકીએ। તમે જો કે ક્યુ એ ડેલ્ટા એસ નું સ્વરૂપ છે, તમે જેટલો ક્યુ વધારે આપશો એટલી અસ્તવ્યસ્તતા વધારે, જેટલો ક્યુ કાઢી લેશો એટલી અસ્તવ્યસ્તતા કેવી, ઓછી। તો બંનેને આપણે સરખાવી શકીએ, બંને કેવા છે, સેમ જ છે। આપણે કેમ કે ઉર્જા એ દ્રવ્યનું એક સ્વરૂપ છે, એમ ઉષ્મા એક એન્ટ્રોપીનું શું છે, સ્વરૂપ છે। જેટલી ઉષ્મા વધારે આપશો એટલી અસ્તવ્યસ્તતા કેવી હશે, વધારે છે। બીજો આપણે એક અનુભવ છે, થોબો એક અનુભવ શીખવે છે કે ઉષ્માનું વિતરણ એ તાપમાન ઉપર આધાર રાખે છે। જે તાપમાને ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરેલ છે આમ ઉષ્મા તાપમાને રહેલી પ્રણાલી ઊંચા તાપમાને રહેલી પ્રણાલી નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અસ્તવ્યસ્તતા ધરાવે। એ તો સ્વાભાવિક છે। ઊંચા તાપમાન માનો કે એક T1 તાપમાન છે ને એક T2 તાપમાન છે, તો T2 તાપમાન એ કેવું છે, ઊંચું તાપમાન છે, તો ત્યાં અસ્તવ્યસ્તતા કેવી હોય, વધારે હોય, અહીં કેવી હોય, ઓછી હોય। તો એના સંદર્ભમાં આપણે કીધું છે કે તાપમાન પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે। તાપમાન એ શું છે તો કે કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે। જેટલી અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ વધારે એટલું તાપમાન કેવું હશે, વધારે છે। આમ નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઊંચા ઉષ્મા ઉમેરવામાં આવે તો નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં જો ઉષ્મા ઉમેરવામાં આવે તો સરખા જથ્થામાં ઉષ્મા તેને ઊંચા તાપમાને ઉમેરવામાં આવેલી હોય તેના કરતાં અસ્તવ્યસ્તતા વધે છે। આ સૂચવે છે। તમે જો અહીંયા ક્યુ જેટલો જથ્થો આપો છો, અહીંયા પણ ક્યુ જેટલો જથ્થો આપો છો, તો અહીંયા તો ઓલરેડી વધારે છે, એને તમે થોડુંક આપશો તો બહુ ફરક નહીં પડે, પણ આને આપશો તો ફરક કેવો પડશે, વધારે પડશે। આ પહેલા જેવું છે, માનો કે એક વિદ્યાર્થી છે ને 35% છે, એક વિદ્યાર્થી છે ને 90% છે। હવે બંનેને મહેનત કરાવવામાં આવે છે, બંનેને શું કરવામાં આવે છે, મહેનત કરાવવામાં આવે છે। 35% વિદ્યાર્થીને જેટલી મહેનત કરાવી છે એટલી 90% વિદ્યાર્થીને મહેનત કરાવે છે। તો 35% વાળો વિદ્યાર્થી છે એની મહેનતના કારણે એ 35%ના 70% થશે, પણ 90% વાળો વિદ્યાર્થી છે એટલી મહેનત કરશે તો 90ના કેટલા થશે, 92% થશે। એનો મતલબ તમે જો પહેલામાં 2%નો જ વધારો છો, જ્યારે આમાં કેટલો છો, 35%નો વધારો છો। એમ ઊંચા તાપમાને અસ્તવ્યસ્તતા ઓલરેડી વધારે છે, અહીં કેવી છે, ઓછી છે। બંનેને સરખો ઉષ્માનો જથ્થો આપતા આમાં વધારો ઓછો થાય, આમાં કેવો થશે, વધારે થશે। એટલે આપણે કીધું છે કે નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે, જો સરખા જથ્થામાં ઉષ્મા ઊંચા તાપમાને ઉમેરવામાં આવેલી હોય ને તો તેના કરતાં અસ્તવ્યસ્તતા વધે છે, જે સૂચવે છે કે એન્ટ્રોપી ફેરફાર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય। એન્ટ્રોપી ફેરફાર એ કેવો છે, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય। એટલે જેમ તાપમાન વધારે હશે એમ અસ્તવ્યસ્તતામાં વધારો કેવો હશે, ઓછો હશે, બરાબર। બોલું વધારે તો ઓછું, આ ઓછું તો પેલું વધારે, એટલે બેનો સંબંધ કેવો થશે, વ્યસ્ત પ્રમાણનો થશે।
તો આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે અસ્તવ્યસ્તતા એટલે કે એન્ટ્રોપી એ ઉષ્મા સાથે સમપ્રમાણનો સંબંધ પણ તાપમાન સાથે કેવો છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ. માટે ડેલ્ટા એસ નો ક્યુ અને ટી સાથેનો સંબંધ પ્રતિવર્તી પ્રક્રિયા માટે મેળવીએ તો ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા માટે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા છેદમાં શું આવશે? તાપમાન આવશે. બરાબર. જો કોઈ પ્રણાલી માટે લખીએ તો ડેલ્ટા એચ પ્રણાલી બરાબર ક્યુ રિવર્સિબલ પ્રણાલી અને છેદમાં શું આવશે? ટી. આનો એકમ શું થશે? તો કે આમનો એકમ તમે જો ઉષ્માનો એકમ જૂલ અને તાપમાનનો એકમ શું થશે? કેલ્વિન. બરાબર. આ એન્ટ્રોપીનો એકમ છે. તો અહીંયા આપણે એન્ટ્રોપીની વ્યાખ્યા આપી છે. એન્ટ્રોપીને આપણે ઉષ્માગતિકીય રીતે સૂત્રાત્મક સ્વરૂપે એની શું કરી છે? રજૂઆત કરી છે. એને પરિમાણિત કરી છે. આપણે પરિમાણાત્મક રીતે એને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. જેટલી અવ્યવસ્થા વધારે એટલી એન્ટ્રોપી વધારે. ઘન કરતાં પ્રવાહી, પ્રવાહી કરતાં વાયુમાં અસ્તવ્યસ્તતા વધારે, માટે એન્ટ્રોપી કેવી હોય? વધારે હોય. દુનિયાની અંદર પોતાની મેળે થતા કોઈ પણ પ્રક્રમ હોય એમાં અવ્યવસ્થા વધે એટલે કે એન્ટ્રોપીમાં હંમેશા શું થાય? વધારો થતો જોવા મળે છે. આ એન્ટ્રોપી છે એ ઉષ્મા સાથે સંબંધિત છે. તમે ઉષ્મા ઉમેરશો તો એન્ટ્રોપી વધે છે, પણ ઊંચા તાપમાન કરતાં નીચા તાપમાને એન્ટ્રોપીમાં થતો વધારો કેવો હોય? વિશેષ હોય. માટે તાપમાન સાથે વ્યસ્ત સંબંધ પણ ઉષ્મા સાથે કેવો છે? સમપ્રમાણનો સંબંધ આપણને જોવા મળે છે. તો એના આધારે આપણે આ સૂત્ર તાર્યું છે. ઓકે. હવે આપણે એન્ટ્રોપીને આધારે પ્રક્રિયા થશે કે નહીં એનું પ્રાકથન કરીશું. બરાબર. એ પોઈન્ટ પણ ઇન્ટરેસ્ટિંગ છે. અત્યાર સુધી આપણે થોડુંક ભણ્યા, આપણે અભિધારણાના લક્ષણો જોઈએ છે પ્રક્રિયા થવા માટેના. એમાં શરૂઆતનું થિયોરિટિકલ આપ્યું, ગોખવાની જરૂર નથી, ખાલી સમજી લેજો. કેમ કે આ ચેપ્ટરમાં દાખલા, સ્વાધ્યાય એ ઇમ્પોર્ટન્ટ છે. આ સમજેલું હશે તો ઓટોમેટિક તમને આવડશે. આ તમને થિયોરિટિકલી પ્રશ્ન સ્વરૂપે પૂછાવાનું નથી. ઓકે. એટલે સમજીને ખાલી રાખી મૂકજો કે ભાઈ એન્ટ્રોપી કોને કહેવાય, એન્ટ્રોપી ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, એન્થાલ્પીને રિલેટેડ શું છે એ વસ્તુ આપણે સમજી લેવાની છે. પૂછી શકાય એવા ઘણા બધા પ્રશ્ન છે. સ્વાધ્યાય સોલ્વ કરશું ત્યારે આપણે ક્લિયર થશે. ચલો નેક્સ્ટ સેશનમાં આપણે પ્રાકથનની વાત કરીશું.